જૂનાગઢમાં વરસાદી માહોલ વચ્ચે ગિરનારની લીલી પરિક્રમા મુલતવી રાખવામાં આવી છે। ગિરનારની લીલી પરિક્રમાના માર્ગોનું ધોવાણ થતા આ નિર્ણય લેવાયો છે। વહીવટી તંત્ર અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં નિર્ણય લેવાયો છે। ભાવિકોને લીલી પરિક્રમા માટે હાલ ન આવવા માટે તંત્રએ અપીલ કરી છે। 1 નવેમ્બરે પ્રતિકાત્મક રીતે 100 લોકો માટે જ પરિક્રમા યોજાશે। અધિકારીઓએ પરિક્રમાના રૂટનું ચેકિંગ કરી નિર્ણય લીધો છે। વરસાદને લઈને પરિક્રમાના માર્ગો પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। લીલી પરિક્રમામાં અન્ય ક્ષેત્રો શરૂ કરવા પણ મુશ્કેલ બન્યા છે। વિગતો સાથે ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, હાલ પૂરતી આ લીલી પરિક્રમા છે એ મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે, શું વિગતો છે? જિજ્ઞાસા, જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં 36 કિલોમીટરની લાંબી જંગલમાં જે પરિક્રમાનો પરંપરા છે એ 11 પૂનમનો હોય છે પ્રતિ વર્ષે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રમાં જે વરસાદ ખાસ કરીને કમોસમી વરસાદથી જે નુકસાન થયું એમાં ગિરનાર પર્વત ઉપર જે વરસાદ થયો એને કારણે પરિક્રમાનો જે પથ છે 36 કિલોમીટર એમાં કેટલાક જે રસ્તા છે એ રસ્તાઓને બહુ મોટું નુકસાન થતા વહીવટીતંત્ર છેલ્લા 2 દિવસથી કહી રહ્યું હતું કે શું કરવું એનો નિર્ણય 31 ઓક્ટોબરે જાહેર કરશું। ને આજે અત્યારે જ એક સમાચાર મળી રહ્યા છે કે આ જે પરંપરાગત પરિક્રમા છે એ મોકૂફ રાખવાનો નિર્ણય વહીવટીતંત્રએ લીધો છે। 3:30 વાગે સત્તાવાર કલેક્ટર દ્વારા જાહેરાત પણ થશે। પણ સૌથી મહત્વની વાત એ છે કે પરંપરાગતમાં 10 લાખથી વધુ યાત્રિકો આવે છે, શ્રદ્ધાળુઓ, અને જંગલની અંદર અન્નક્ષેત્ર સહિતની વ્યવસ્થાઓ માટે બધા લોકો આવી પણ પહોંચ્યા હતા જે પ્રતિ વર્ષે અન્નક્ષેત્ર ચલાવતા હોય એ બધા જ, પરંતુ અંદર જઈ શકાય એવા શક્યતા જ નથી, એટલે અન્નક્ષેત્રની જ વ્યવસ્થા નથી તો શ્રદ્ધાળુઓને જંગલમાં 36 કિલોમીટરના લાંબા પથ ઉપર પાણી સહિતની સુવિધાનું અગવડ પડે ને એટલે આ નિર્ણય લીધો છે। આમ જો ઇતિહાસની રીતે જોવા જઈએ તો કોરોના કાળમાં આ રીતે પરિક્રમા રદ થઈ હતી અને પ્રતિકાત્મક પરિક્રમા રાખી હતી। આ વખતે પણ આ પરિક્રમાનો મોકૂફ રાખી અને 1 તારીખે 11 દિવસે આવતીકાલે પ્રતિકાત્મક અમુક સાધુ સંતો અને ભાવિકોને પ્રતિકાત્મક પરિક્રમા કરે તેવા સંકેત અત્યારે મળી રહ્યા છે। જી જિજ્ઞાસા। જી ધર્મેશ, આભાર જાણકારી માટે। તો હાલ પૂરતી આ લીલી પરિક્રમા છે એ મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ 1 નવેમ્બરે પ્રતિકાત્મક રીતે 100 લોકો માટે પરિક્રમા યોજાશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે। વહીવટીતંત્ર અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ નિર્ણય લેવાયો છે। ગિરનારની લીલી પરિક્રમાના માર્ગોનું આ કમોસમી વરસાદને કારણે ધોવાણ થયું છે અને માર્ગોનું ધોવાણ થવાને કારણે નિર્ણય લેવામાં આવ્યો છે। ભાવિકોને પણ લીલી પરિક્રમા માટે ન આવવા માટે તંત્રએ અપીલ કરી છે। અધિકારીઓએ પરિક્રમાના રૂટનું ચેકિંગ કર્યું અને ત્યાર પછી આ નિર્ણય લેવાયો છે, કારણ કે વરસાદને લઈને પરિક્રમાના માર્ગો ઉપર કાદવ કીચડ જોવા મળી રહ્યું છે। લીલી પરિક્રમામાં અન્ય ક્ષેત્રો શરૂ કરવા પણ મુશ્કેલ બન્યા છે અને ભાવિકો હેરાન ન થાય તે માટે તંત્ર દ્વારા હાલ આ પરિક્રમા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે। ગિરનારની લીલી પરિક્રમા કોરોના પછી ફરી એક વખત અત્યારે રદ કરવાનો નિર્ણય લેવાયો છે। આ પહેલા કોરોના સમયે આવો નિર્ણય લેવાયો હતો। આ વખતે માર્ગોનું ધોવાણ થયું છે। કમોસમી વરસાદને કારણે અન્ય ક્ષેત્રો શરૂ કરવા પણ મુશ્કેલ બન્યા છે। ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે। મહેશગીરી બાપુ આપણી સાથે જોડાઈ ગયા છે। મહેશગીરી બાપુ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। લીલી પરિક્રમા માટે હજારો ભક્તો આવતા હોય છે, પરંતુ આ વખતે કદાચ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે અને હાલ આ પરિક્રમા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે, શું નક્કી કરાયું છે? જય ગિરનારી બધાને। આપને પણ ગુજરાત ફર્સ્ટને માધ્યમથી હું કહેવા માંગુ છું કે અત્યારે અમે સાધુ સંતો, કલેક્ટર સાહેબ શ્રી, MP, MLA બધા ગયા હતા અને ખૂબ જ લપસણું છે, અત્યારે જંગલમાં જવા જેવું નથી, એટલે અમે ત્યાંથી પણ બધાને અપીલ કરી છે કે આ વખતની પરિક્રમા પ્રતિકાત્મક થશે। 5, 10, 15 સાધુ સંતો ને આગેવાનો 2-4 જણા જંગલ ખાતાની જોડે જઈને ને પરંપરા મુજબ એ પ્રતિકાત્મક પરિક્રમા કરશે। પણ આવતા ભાવિકો અને યાત્રિકોને હું નમ્ર અપીલ કરું છું કે કોઈ વધારે આગ્રહ કે દુરાગ્રહ ન રાખે અને જો આપ ના નીકળ્યા હો તો ઘરમાં માતા પિતાની પરિક્રમા કરી લો, અહીંયા પહોંચી ગયા છો તો ગિરનારના દર્શન કરીને અથવા તો રોડેથી બહુ જીદ હોય તમારે તો રોડેથી કરીને પરિક્રમા પૂરી કરી લેજો। અંદર જંગલમાં અત્યારે જવા જેવું નથી। અમે જે ગયા હતા એમાંથી પણ 2-3 જણા લપસી પડ્યા હતા, એટલે આગ્રહથી બધાને કર્યું છે, નમ્ર અપીલ કરીએ છીએ કે પરિક્રમામાં આપ અંદર જવાની જીદ ના કરશો। બિલકુલ મહેશગીરી બાપુ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો।